હોમ લોનના વધારે પડતા વ્યાજ દરથી પરેશાન છો? તો આજે જ આપની હોમ લોન સરકારી બેંકમાં ટ્રાન્સફર કરાવો. ઘણા લોકો ફાઇનાન્સ તથા પ્રાઇવેટ બેંકમાં ઊંચા વ્યાજ દર પર લાંબા સમય સુધી વધુ ઈએમઆઈ અને વધુ વ્યાજ ચૂકવી રહ્યા છે. સરકારી બેંકમાં લોન ટ્રાન્સફર કરવાથી વ્યાજદર ઘટે, વ્યાજદર ઘટવાથી ઈએમઆઈ ઓછો થાય અને લાંબા ગાળે લાખો રૂપિયા બચાવી શકાય. ફોર એક્ઝામ્પલ, કોઈ ફાઇનાન્સમાં 25 લાખ રૂપિયાની હોમ લોન 14% વ્યાજના દરે 20 વર્ષ માટે ચાલુ છે, જેનો ઈએમઆઈ 31,000 આવે છે. અને એ જ લોન સરકારી બેંકમાં 7.5% વ્યાજના દરે 20 વર્ષ માટે, જેનો ઈએમઆઈ 20,000 આવે છે, તો તેનું કુલ વ્યાજ 24 લાખ થાય છે. સીધા 25 લાખ વ્યાજ બચાવી શકો છો. આવકના પુરાવા વગર તેમજ કેશમાં પગાર આવતો હોય તો પણ તમે હોમ લોન ટ્રાન્સફર કરાવી શકો. જરૂર હોય તો ટોપઅપ લોન પણ કરાવી શકો છો. સરકારી બેંકમાં લોન ટ્રાન્સફર કરવા માટે બિલ્ડિંગ પ્લાન અને પરમિશન હોવા જરૂરી છે. ચાલુ હોમ લોનના ઓછામાં ઓછા 12 ઈએમઆઈ નિયમિત ભરેલા હોવા જોઈએ. સરકારી બેંકમાં હોમ લોન ટ્રાન્સફર કરવા માટે ડાયરેક્ટ મેસેજ કરો લોન ટ્રાન્સફર.